જય જવાન જય કિસાન. ભદ્રાવળીથી પાળિયાદ થઈને રાણપુર રોડે ગાડી ઉપાડી છે ને ગામ આવી ગયું છે હલમપર. ખેડૂતભાઈ આપણને લેવા આગળ આપણી રાહે ઊભા છે. થોડો હમણે ઝીણો એવો વરસાદ હતો, અત્યારે તો નથી. ખેડૂતભાઈ ને આપણે કહેતા કે ખમો થોડાક દી, વરસાદી વાતાવરણ છે, ગાડી ખૂતાડશે. પણ વરસાદ આવ્યો નહીં અને સફળતાપૂર્વક ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા છીએ. ખેડૂતભાઈને કંઈક આવી રીતે આ નિપલમાંથી ચાલુ મોટર આટા ઉઘડી ગયા છે. નિપલ જોતા મને એવું લાગી રહ્યું છે કે ખેડૂતભાઈએ પરફેક્ટ નિપલ પૂરેપૂરા આટા સડાયા નથી. સ્ટીલની નિપલ પૂરેપૂરા આટા સડાવવામાં આવે તો જ ન ઉઘડે મિત્રો, ખાસ ધ્યાન આપવું. ખેડૂતભાઈએ પાઇપને કેબલ કાઢી લીધું છે. મોટર આટા ઉઘડીને ચાલુમાં જ બોરમાં રહેલી છે. આપણે મહેનતને કુસ્તીને પ્રોસેસ ચાલુ કરી દીધી છે. આપણે ભૂંગળાપાનું ડાયરેક્ટ ઉતારી દીધું છે, પાઇપ કેબલ કાંઈ છે નહીં. હવે આપણે કુસ્તી કરીને મોટર પકડાવી લઈશું. મોટર ભૂંગળાપાનામાં પકડાઈ ગઈ છે. હવે આપણે ઢીલા ગાળમાં મૂળા ગોળે મોટર ઉંબળે જાય તે રીતે હળવે હળવે વ્યવસ્થિત રીતે આપણા પાનામાંથી સટકે નહીં તે રીતે બહાર કાઢી લઈશું. મોટર આપણા પાનામાં ટીંગાઈ ગઈ છે અને આપણે એન્જિન ચાલુ કરી દીધું છે ને હવે ઝડપથી આપણો રસો વીંટાળી લેવી. ખેડૂતભાઈ 150 ફૂટે મોટર આંકે છે, 210 ફૂટ બોર છે અને ખેડૂતભાઈની મોટર પરફેક્ટ કમ્પ્લેટ પાનામાં ટીંગાઈને આવી ગઈ છે. વ્યવસ્થિત રીતે ખેડૂતભાઈનું કામ ઝડપથી થયું, અમારું થયું. હવે આપણે મોટરને બાંધીને આપણા ભૂંગળા પાનામાંથી બહાર કાઢી લઈશું. ફરી મળીશું આવા જ એક નવા મોટરના વિડીયો સાથે. જય જવાન જય કિસાન જય માતાજી.